ચાલો હજી આપણે નિયોમામાં જ છીએ અને નિયોમામાં આપણે આગળ જો સામેથી થોડુંક આગળ આવ્યા અને હાનલે તરફ આપણે જતા આગળ રસ્તામાં જ આપણે પાછો પેટ્રોલ પંપ મળી ગયો છે એટલે હાનલે તરફ જતા હોય તો તમને નિયોમામાં પાછો પેટ્રોલ મળી રહેશે. પેટ્રોલ ડીઝલ બે અવેલેબલ છે, તો એ ઇન્ફોર્મેશન તમને દેવા માટે જ આપણે આ વિડીયો ઉતારી રહ્યા છે. અને પ્રાઇઝની વાત કરીએ તો અહીં તો ભાવ ઓછા છે ભાઈ. 95 જોઈ લ્યો, આટલી ઊંચાઈ ઉપર 95 પ્રાઇસ છે. સુંદર વેલીનો નજારો છે, જોવો તમે. ગ્રીનરી સાથે ઇન્ડસ રિવર, એની પેરેલલ આપણો રોડ. અમે જ્યારે ઉપસીથી નીકળ્યા અને જ્યારે આ રસ્તો લીધો હાનલે વાળો, રસ્તો એટલો મસ્તીનો છે કે આરામથી તમે 100ની સ્પીડે ગાડી ચલાવી શકો. પણ આ તો આપણે ટનના હિસાબે 80ની આસપાસ ગાડી ચલાવીએ છીએ. બાકી તમે 100ની સ્પીડે ગાડી ચાલી શકે તમારી, એટલો મસ્ત રસ્તો બનેલો છે. હવે તો ગુજરાતમાં પણ આપણા ગામડાના રસ્તાઓ નથી, એવા રિમોટ એરિયામાં બીઆરઓએ મસ્ત આવા રોડ બનાવી દીધા છે આપણે, જેથી કરીને આપણે હવે આરામથી આ ફરી શકીએ. તમામ આ જે રિમોટ એરિયા છે તેમાં તમે તમારી ગાડી અથવા ટુ વ્હીલ કંઈ પણ લઈ જઈ શકો. તમે જોઈ લ્યો, તમે હમણાં બાઇકરોની ગેંગ જુઓ તમે. હમણાં તમને બતાવું, આપણે તેની તરફ જઈ રહ્યા છે. જાવતી નીરાવ કે આપણે દેખાશે જ આમાં. જો અહીંથી ચાલુ થઈ ગયા, જોઈ લ્યો કેટલી બાઇકો છે, કેવડી ગેંગ છે બાઇકરની. ચાલો એન્ટ્રી કરવાની છે. અહીંયા લોમા ગામ આવી ગયું છે, લોમામાં આપણે એન્ટ્રી કરવાની છે. ચાલો અમારા સાથી મિત્રો બધાએ હવે અહીંયા યાદગારી તસવીર ખીચાવી રહ્યા છે. હું કાઢ લે. ચાલો, આ છે ઇન્ડસ રિવરનો હાનલે, આપણે હાનલે જવા માટેનો રસ્તો. લ્યોમાં આપણે પહોંચી ગયા છે અને નવો બ્રિજ હવે જો કેટલી હાઈટ ઉપર બનાવી રહ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં નદી ગમે એટલી એનું રુદ્ર સ્વરૂપ ધારણ કરે. રૌદ્ર રૂપ. જો એક જેસીબી અંદર પડ્યું છે ભાઈ, જો કોઈ દેખાતું હોય તો. જો અંદર પાણીની અંદર આમાં નહીં દેખાય, હમણાં અહીંથી કદાચ દેખાય તો તમને બતાવીએ આપણે. હે, જો જેસીબી પડ્યું છે ભાઈ અંદર. હા, ડૂબી ગયું, પાણીમાં ડૂબી ગયું. હા, અંદર ડૂબી ગયું. જો રહ્યું અંદર, એ રહ્યું પાછળ. જો તમારી રેતીના પહાડ જોવો સામે તમે. રેતી કે પહાડ, રેત કે પહાડ, ગાડી ધીરે હાલો. ચાલો, આ છે રંગો વિલેજ. સ્મોલ ટાઉન આ પણ છે. ચાલો, જ્યારે લોમા ગામ અમે નીકળ્યા હતા ત્યાંથી 44 કિલોમીટર હાનલે થતું હતું અને ત્યાંથી પછી એવો સિંગલ પટ્ટીનો રસ્તો છે. ડબલ પટ્ટી ત્યાં સુધી જતું, જ્યાં બે ફાટા પડે છે. એક જાય છે બેંગકોક અને એક જાય છે હાનલે. ચાલો, મસ્ત ગેટ આવ્યો છે હાનલે જવા માટે. ના, ખાલી લોકો ખાલી બેઠા જ છે, એમને કંઈ છે નહીં, ચેકપોસ્ટ કે એવું કંઈ. ને હવે હાનલે માત્ર હવે 15 કિલોમીટર જેવું અંતર રહ્યું હશે મારા અંદાજ પ્રમાણે. 14. હા, તો કેમ બાકી એમ તો પેલા ગધેડાનું જૂન દેખાણું. નગર અમારા ગધેડા તો ઘણા દેખાણા અમને, પણ એકલા હતા. લદ્દાખી ઘોડા આમ કહી શકીએ આપણે. જોઈ લે ગધેડા, એ ચડ્યો બાકી એમ માટી જાય, દોડ્યો હાથ તારી. અને આગળ તમે જોઈ શકો છો સાયકલ વાળા ભાઈ, 4 કે 3 સાયકલ આગળ આપણી જઈ રહી છે. આપણે ગાડીથી આપી રહ્યા, આ લોકો સાયકલ લઈને જઈ રહ્યા છે. જોઈ લો. ચાલો, સામે દેખાય છે હાનલે. આપણે માત્ર 5 કિલોમીટર જેવું દૂર રહ્યું છે. આપણે હાનલે પહોંચી ગયા છે અને અહીં બંકર છે. જો અહીંયા ડુપ્લિકેટ બંકર બનાવવામાં આવેલા છે. ચાલો, અમારા જો ચાલો બંકરમાંથી બહાર નીકળી ગયા છે અમારા સેનાના ભાઈ. ચાલો, આપણે પેલા છે ને જે આપણે એ હાનલે જે જોવા આવ્યા છે એ પછી જોશું. પહેલાં અત્યારે અહીંયા
આપણે એક ગોપ્પા મળ્યા છે, એટલે કે મોનેસ્ટ્રી ટાઈપ, મોનેસ્ટ્રી જ કહેવાય એને, તે ઉપર છે. ત્યાં આપણે મોનેસ્ટ્રી જોવા માટે જઈ રહ્યા છીએ અત્યારે. પહેલાં મોનેસ્ટ્રીના દર્શન કરી શકીએ આપણે, પહેલાં દર્શન કરતા આવીએ, એના આશીર્વાદ લઈને પછી આપણે આગળ તરફ કૂચ કરશું. ચાલો, આંડલે સામે દેખાય છે આપણે, તમે જોઈ શકો છો આંડલે છે. આપણે હવે ઉપર ચડી રહ્યા છે ધીરે 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 ધીરે, આમ ફરી ફરીને ચડવું જોશે ગોપા તરફ, ગોમ્પા તરફ, ગોમ્પા. ઓકે, ચાલો આ છે મોનેસ્ટ્રીનો કંઈક નજારો. હિતેશ ઓલું ઘુમાવાલ હામે એ વાહ, નાના નાના છે એ છે કે મોનેસ્ટ્રીનો અંદરથી નજારો. અમારા હિતેશભાઈ પ્રે કરે છે. બંધ છે ટેમ્પલ અત્યારે. से आ रहे हैं गोम्पा. આ છે ગોમ્પાનો નજારો કંઈક. હિતેશભાઈ અમારું અંદર શૂટિંગ કરવા જઈ રહ્યા છે, અંદર ગયા છે. ચાલો અમે નીચે ઉતરી ગયા, મોનેસ્ટ્રી જોઈ લીધી. હા એ બાજુ છે. હા, સામે ગધેડાની ફોજ, ગધેડાની ફોજ. ગધેડાની ફોજ બોલે ને આપણી ફોજ. ચાલો ફાઇનલી હવે જે આ આવ્યું છે તે હાનલે છે. હવે કેમ કે હાનલે આગળ આવી ગયું એટલે આ બધું હાનલેનો જ વિસ્તાર છે. અને સામે તમે ઉપર જોઈ શકો છો ડુંગરની ઉપર, ત્યાં આપણે જવાનું છે જોવા માટે. सर किस रीजन से बंद किया है सर, मतलब कोई रीजन है उसका? हाँ, अच्छा रोड बन रहा है इसलिए उमलिंगला बंद है. अच्छा तो मिंगलिंग वो उसके ऊपर से वो वाला तो कौन सा है वो मिंगलिंग, वो क्या वो नाम बोले हैं? डेम चौक. तो इधर से ही जा सकते हैं ना. डेम चौक कितना दूर है सर यहाँ से? 120 है. अच्छा वो तो चाइना बॉर्डर आ गया ना मतलब. हाँ, ચાલો અમારા માટે એક બેડ ન્યૂઝ છે ભાઈ. અત્યારે અમારે અટાણે અમે હાનલે તો પહોંચી ગયા અને હમણાં ઉપર અમે જોવાનું છે, જોઈને પછી અમારે નીકળી જવાનું હતું ઉમલિંગલા માટે. પણ ચેકપોસ્ટે હમણાં અમને કહેવામાં આવ્યું છે કે ભાઈ અટાણે ઉમલિંગલા થોડાક દિવસ માટે બંધ કર્યું છે, કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે, એને લીધે અટાણે રસ્તો બંધ છે. હવે અમારે ડેમ ચોક જવું પડે અને ડેમ ચોકથી થઈને પછી ઉમલિંગલા આપણે જઈ શકીએ. તો હવે આગળ પછી નક્કી કરીએ કઈ રીતે જવું છે ને શું કરવું છે. નગર પછી પેંગોંગ લેક તો છે જ આપણો એક રસ્તો, પેંગોંગ લે જતા રહેશું હવે. ચાલો, એ છે ઇન્ડિયન એસ્ટ્રોલોજી એસ્ટ્રોમેટિકલ ઓબ્ઝર્વેટરી. વેલકમ ટુ ઓકે. ચાલો વાંચી શકો છો તમે બોર્ડ, ઇન્ડિયન ઈસ્ટ. અને આ છે એનો નજારો કંઈક. ગાડી અહીં પાર્કિંગ કરવાની છે અને ત્યાંથી પછી હવે ઉપર જવાનું છે આપણે. અહીં ગાડી પાર્કિંગ કરીને જવાનું છે હવે ઉપર જોવા માટે. ચાલો, આ છે આપણો અંદરથી ટેલિસ્કોપનો નજારો કંઈક. આ રીતની કંઈક મશીનરી છે. પછી આ રીતે ઉપરથી દરવાજા ખુલી જાય એટલે આકાશ ચોખ્ખું થઈ જાય, દેખાય મતલબ કે આકાશ. અને અહીંથી ટોટલી આપણું આકાશના તારાઓ અને ગેલેક્સી એના ફોટો આ લે છે. આ એવડું મોટું ટેલિસ્કોપ છે આ.
ચાલો લેમ્પ લોમાનું આપણું એટલે ચેકપોસ્ટ આ છે જેવી પણ જોતી ફેસ પગમાં પહેરવાનું બધું હો કમ્પ્લીટ પડે તો અને અહીંથી આપણે રાઈટ લેવાનું છે. આપણે એવા તો લેફ્ટ સાઈડથી આ હવે રાઈટ સાઈડમાં આપણે જવાનું છે. ચાલો અમે લોમાથી છે ને હવે પેંગોંગ તરફ જઈએ છે અને આમ સિંગલ પટ્ટીનો રસ્તો છે. ડામર છે પણ હવે ક્યાં સુધી ડામર આવે ને કેવો આવે એમને આપણે આગળ અપડેટ દેતા રહીશું. આ છે સિંગલ પટ્ટીનો રસ્તો છે અત્યારે જે અમે આવ્યા હતા વાથી હાંડલે સુધી. એ તો બહુ મસ્ત રસ્તો હતો. એમાં તો 100ની સ્પીડ હાંકી શકીએ. આમાં ન ચાલે કેમ કે સાવ સિંગલ પટ્ટીનો રસ્તો છે અને સામે કોઈ વાહન આવે તો તમારે સાઈડમાં તરવું જ પડે ને સાવની ધીમી કરવી પડે ગાડી. લેહના ગધેડા હાટ ભાઈ ગો ભાઈ. હા લાલ ખેંચ 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 આટ 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 તે ધના ધન ધન. રિમોટ એરિયામાં પણ આપણો ભારતીય તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. એ તો કહું પાછળ ગયું જ્યાં ભારતીય તિરંગો લહેરાઈ રહ્યો હતો તે રિઝંગલા મેમોરિયલ હતું. કંઈક સ્મોલ ટાઉન આવ્યું છે ભાઈ, નાનકડું એવું ગામ. કંઈક નામ તો આમાં કંઈ લખાઈ ના હોય તો વાંચીને તમને કહું. પેંગોંગ લેકનો પહેલો નજારો તમે માણી શકો છો. વાગ્યા છે અમારે 7 વાગી ગયા છે હાંડલેથી આવતા અને 7 જેવો સમય થઈ ગયો છે અને હાંડલેથી આવતા અમારે હવે અમને પેંગોંગ લેકનો નજારો જોવા મળ્યો છે. સામે તમે એની નજારો થોડોક જોઈ શકો છો. આ છે પેંગોંગ લેક. પેંગોંગ લેકની આપણે પેરેલલ ચાલી રહ્યા છીએ અને ક્યારેક ક્યારેક આ બાજુથી ઝરણા પણ રોડ ઉપર આવે છે. જો હમણાં ક્યાંય આવે તો તમને બતાવું. 2-3 તો વયા ગયા. હવે એવું નાળું આવ્યું છે મોટું બધું અને પાર કરવાની હિંમત થતી નથી એવું ઓલા કહેતા થઈ ગઈ છે ભાઈ. ભગવાન જાણે ભાઈ. આ અહીંયા ખાઈ લી ને. ચાલો ભાઈ, અહીં તો હજી પોઝિશન જરાક હેલી છે પણ આગળ પોઝિશન બહુ ખરાબ છે. એટલે આગળ હવે જવાનો રસ્તો આપણે કેન્સલ કર્યો છે. જુઓ ત્યાં તમારે પાણીનો ફોર્સ કેવો છે જોઈ લ્યો. એટલે આમાં આપણે ખબર હોય નહીં ક્યાં ખાડો છે ને ક્યાં નથી, એટલે એમાં નખાય નહીં. એટલે એ પ્રોગ્રામ કેન્સલ કર્યો ને ગાડી પાછી વાળી છે. આપણે આગળથી બીજો ક્યાંકથી નવો રસ્તો લઈ લેશું. ચાલો ઉતારો. અમે નાનુભાઈ કામ ચાલુ જ છે. અહીંયા બહુ ઓછું ઉતારજે, આંબા બાજુ ઉતારજે. ઝીણા કરું નહીં ખાવ. બાયલું सब्जी खाना है? चखना है? अरे मजा आएगा. ये तो बोला सोफे में उड़ा दो.